वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા પરમાત્મા સાથે કોઈ પણ ભાવે સંબંધ જોડનારો તેમના ચરણારવિંદરને જ પ્રાપ્ત કરે છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. બધા જ ભગવત ભક્તો પોતાના હિતને અર્થે આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદના પ્રથમ અધ્યાયના 30મા શ્લોકમાં દેવર્ષિ નારદ યુધિષ્ઠિર મહારાજને કહે છે, ગોપ્ય કામયદ ભયાત કંશો દ્વેષાત ચૈધ્યાત દયો નૃપઃ સંબંધાત વૃષ્ણયઃ સ્નેહાત यूयम ભક્ત્યા વયમ વિભો. અર્થાત કે કામ ભાવથી ગોપીઓ, ભય ભાવથી કંસ, વેર ભાવથી શિશુપાલ, દંતવક્ર ઇત્યાદિ રાજાઓ, સંબંધ ભાવથી યાદવો, સ્નેહથી તમે બધા અને ભક્તિથી અમે ભગવાનને પામેલા છીએ. આ પ્રમાણે દેવર્ષિ નારદ જે છે એ પોતાના સ્વમુખે યુધિષ્ઠિર મહારાજને કહે છે કે ભગવાનની સાથે કેવલ સંબંધ જોડવાનો છે. એ ચાહે કામ ભાવથી ભગવાનની સાથે સંબંધ જોડાય, દ્વેષ ભાવથી જોડાય, સંબંધીના ભાવથી જોડાય કે ભક્તિ ભાવથી ભગવાનની સાથે સંબંધ જોડાય, પરંતુ સંબંધ જોડવા માત્રથી જ એ જીવાત્મા જે છે એ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 29મા અધ્યાયના 15મા શ્લોકની અંદર પણ સુખદેવજી મહારાજ પોતે કહે છે, કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરો વિદધતો યાન્તિ તન્મયતામ હિતે. અર્થાત કે તેથી ભગવાન સાથે માત્ર સંબંધ થઈ જવો જોઈએ. પછી તે સંબંધ ભલે ગમે તેવો હોય, કામનો હોય, ક્રોધનો હોય અથવા ભયનો હોય, સ્નેહ, સગપણ અથવા મિત્રતાનો હોય, ભલે ગમે તે ભાવથી ભગવાનમાં નિત્ય નિરંતર આપણી વૃત્તિઓ જોડી દેવાથી તે ભગવાન સાથે જોડાઈ જાય છે અને તેથી તે વૃત્તિઓ ભગવાનમય બની જાય છે અને તે જીવને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનની સાથે સંબંધ જોડીને પછી ભગવાનનું ચિંતન કરવાનું છે અને ભગવાનનું ચિંતન કરતા થકા જ્યારે એ વૃત્તિ તદાકાર થઈ જાય છે ત્યારે એ જીવાત્મા જે છે એ સંસારથી મુક્ત થઈ જાય છે. ભક્તો, અહીં એક વસ્તુ ખાસ યાદ રાખજો. શિશુપાલ છે, દંતવક્ર છે અને કંસ છે. એમાં શિશુપાલ અને દંતવક્ર ભગવાન શ્રી કૃષ્ણ સાથે દ્વેષ ભાવથી જોડાયા હતા. તેઓ નિત્ય ભગવાન શ્રી કૃષ્ણને અપશબ્દ બોલતા હતા. જે દિવસથી એ લોકો સમજતા થયા તે દિવસથી એ લોકો ભગવાનને અપશબ્દ બોલતા થયા હતા અને એને લઈને એ લોકોની વૃત્તિ જે છે એ ભગવાનમય થઈ ગઈ હતી. રાત્રે
જ્યારે એ લોકો સૂતા હોય ત્યારે પણ સ્વપ્ન અવસ્થાની અંદર પણ એ લોકો ભગવાનને અપશબ્દ બોલતા હતા. અને એને લઈને એમની વૃત્તિ જે છે એ ભગવાનની અંદર અખંડ થઈ ગઈ હતી. કંસ જે છે એ કંસને જે દિવસથી આકાશવાણીએ કહ્યું કે દેવકીનો 8મો ગર્ભ જે છે એ તારા મૃત્યુનું કારણ બનશે, તે દિવસથી કંસ જે છે એ એટલો બધો ભયભીત થઈ ગયો હતો કે એને સ્થાવર જંગમ દરેક જગ્યાએ હાથની અંદર સુદર્શન ચક્ર ધારણ કરીને શ્રીમન નારાયણ જે છે એ દ્રષ્ટિગોચર થતા હતા. અને એને લઈને એની વૃત્તિ જે છે એ અખંડ ભગવાનમય થઈ ગઈ હતી. એટલે સુધી કે જ્યારે એ ભોજન કરવા માટે બેસતો હતો ત્યારે એના ભોજનના પદાર્થની અંદર પણ એને શ્રીમન નારાયણ દેખાતા હતા. પરંતુ ભક્તો, આ કંસ છે, શિશુપાલ છે, દંતવક્ર છે, એની ભક્તોની અંદર ગણના થતી નથી. કારણ કે એ લોકો દ્વેષ ભાવે ભગવાનનું ભજન કરતા હતા. જ્યારે યુધિષ્ઠિર મહારાજ છે, દેવર્ષિ નારદ છે, એ લોકોની ભક્તોની અંદર ઘૃણા આવે છે, કારણ કે એ લોકો પ્રેમ ભાવથી ભગવાનનું ભજન કરતા હતા. શિશુપાલ આદિક દ્વેષ ભાવે ભગવાનનું ભજન એટલે માટે કરતા હતા કારણ કે એ લોકોને એ પ્રમાણેના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. પુરાણોની અંદર કથા છે કે જ્યારે સનકાદિક ઋષિઓનો શાપ એ લોકોને થયો ત્યારે સનકાદિક લોકોએ એના પર અનુગ્રહ પણ કરેલો હતો કે ભક્તિભાવથી જો તમે ભજન કરશો તો 5 જન્મે કરીને તમે વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરશો, અને દ્વેષ ભાવથી જો તમે ભગવાનનું ભજન કરશો તો તમે 3 જન્મે કરીને ભગવાનની પ્રાપ્તિ કરશો. હવે નક્કી તમારે કરવાનું છે. એટલે જય વિજયે કહ્યું કે અમારે તો શીઘ્રાતિ શીઘ્ર આ વૈકુંઠ લોકની અંદર આવવું છે, એટલે એવો 3 જન્મ પર્યંત ભગવાનનું વેર ભાવે ભજન કરતા હતા. ને એટલે માટે એ લોકોનું મન જે છે એ ભગવાનમાં જોડાઈ ગયું હતું. પરંતુ બીજા લોકોએ ક્યારેય પણ ભગવાનની સાથે દ્વેષ ભાવે ભજન કરવાનું નથી. આ વાત સ્પષ્ટ રૂપે સાંડિલ્ય સૂત્ર ભાષ્યની અંદર 2ય અધ્યાયના 2:1:20 અંદર 2:1:19 અંદર નિત્યાનંદ સ્વામીએ કહેલી છે. ત્યાં નિત્યાનંદ સ્વામી જે છે એ શંકા ઉઠાવે છે અને કહે છે કે શિશુપાલ આદિક ભગવાનના વિદ્વેષીઓ પણ મુક્ત તો થયા છે, તો શું દ્વેષ, ક્રોધ અને ભયાદિક પણ ભક્તિના અનુમાપક એટલે કે હેતુભૂત સૂચક થાય છે? એ શંકાના સમાધાન માટે સ્વામી પોતે કહે છે કે ભક્તોને દ્વેષાદિક વિકાર ક્યારેય પણ હોતો નથી. અર્થાત કે દ્વેષથી ભક્તિ હોવાનું અનુમાન થઈ શકે નહીં, એવું નિત્યાનંદ સ્વામી કહે છે. એટલે દ્વેષથી ક્યારેય પણ ભગવાનની ભક્તિ ન થઈ શકે. ભક્તિ હંમેશા પ્રેમથી જ થઈ શકે છે. શિશુપાલ આદિક દ્વેષ ભાવથી ભગવાનનું ભજન કરતા હતા. એની અંદર એ લોકોને પૂર્વે શંકાદિકનો અનુગ્રહ પ્રાપ્ત થયો હતો, અને એટલે માટે એ લોકો દ્વેષ ભાવે ભગવાનનું ભજન કરતા હતા. નિત્યાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે કહ્યું છે, દ્વેષાદયસ્તુ નૈવમ ભક્ત્યનુમાપકા ન ભવંતી. અર્થાત કે ભક્તિના અનુમાપક અનુમાન દ્વારા જણાવનારા થતા નથી. એટલે કે દ્વેષથી ભક્તિ હોવાનું અનુમાન થઈ શકે નહીં. અહીં સ્પષ્ટ રૂપે કહી દીધેલું છે. માટે ભક્તો ક્યારેય પણ દ્વેષ ભાવથી ભગવાનની સાથે સ્નેહ કરતા નહીં. આ સિદ્ધાંત વાત છે. કોઈ વળી શંકા કરે કે ભાઈ વ્રજની ગોપીઓ જે છે એ તો કામ ભાવે
ભગવાનની સાથે જોડાઈ હતી તેનું શું? તો શું એ ભગવાનની ભક્તા તરીકે ગણતરીમાં લઈ શકાય? તો એને કહેવાનું કે હા, લઈ શકાય. કારણ કે શાસ્ત્રોની અંદર ભક્તિની વ્યાખ્યા કરતા થકા મહાત્માઓ કહે છે, પ્રેમ પૂર્વ મનુ ધ્યાનમ ભક્તિર ઇત્યભિધીયતે. આ પ્રમાણે ભક્તિ શબ્દની નિરુક્તિ કરેલી છે. અર્થાત કે પ્રીતિપૂર્વક કરાતું જે ધ્યાન એને જ ભક્તિ શબ્દથી કહેવાય છે. પ્રેમ પૂર્વ મનુ ધ્યાનમ ભક્તિ રીત્યભિધીયતે. અને ગોપીઓ જે છે એ પ્રેમપૂર્વક ભગવાનનું અનુસંધાન રાખતી હતી. અને એ બધી ગોપીઓ જે છે એમાં બધી જ ગોપીઓ જે છે એ કામ ભાવથી ભગવાનની સાથે જોડાયેલી ન હતી. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધની અંદર ઉદ્ધવ પ્રત્યે ભગવાન શ્રી કૃષ્ણએ આ બાબતની સ્પષ્ટતા કરેલી છે કે કેટલીક ગોપીઓ જે છે તેને જ ભગવાનને વિશે કામ ભાવ હતો. બીજી બધી ગોપીઓ જે છે એ તો ભગવાનને સાક્ષાત પુરુષોત્તમ નારાયણ જાણીને એમનું ભજન કરતી હતી. અખિલ દેહી નામ અંતરાત્મ દ્રકે. ગોપીઓ સ્પષ્ટ રૂપે કહે છે કે તમે તો જીવ પ્રાણી માત્રના અંતર્યામી છો. અને અંતર્યામી કોણ રહી શકે? તો એ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ હોય તે જ રહી શકે. એટલે ગોપીઓને ખબર છે કે આ જે શ્રી કૃષ્ણ છે કોઈ સામાન્ય નથી, પરંતુ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર કહ્યું છે કે ગોપીઓ જે છે કઈ ભોળી ન હતી, પરંતુ આત્મનિષ્ઠા અને મહાત્મય જ્ઞાનથી પરિપૂર્ણ હતી. અને આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ગોપીઓ જે છે એ આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્મયને પરિપૂર્ણ રૂપે જાણતી હતી. એટલે કેટલીક ગોપીઓ જે છે એ જ ભગવાનની સાથે કામ ભાવે જોડાયેલી હતી. બધી ગોપીઓ જે છે એ ભગવાનની સાથે કામ ભાવે જોડાયેલી ન હતી. અને એટલે માટે કામ ભાવે પણ ભગવાનની સાથે જોડાય તો એ ગોપીઓનું કલ્યાણ થઈ ગયું. કારણ કે એમનું મન જે છે એ અખંડ પ્રભુમય થઈ ગયું હતું. અને જ્યાં જુએ ત્યાં કેવલ ને કેવલ શ્રી કૃષ્ણ દેખાતા હતા. યાદવો જે છે એ ભગવાનની સાથે સંબંધે કરીને જોડાયેલા હતા. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 90મા અધ્યાયની અંદર આ વાત સ્પષ્ટ રૂપે લખેલી છે કે એ લોકો ખાતા પીતા હાલતા ચાલતા કેવલ ને કેવલ શ્રી કૃષ્ણની વાત કરવાની અંદર જ એકલીન રહેતા હતા. અને એને લઈને એ લોકોને પોતાની શારીરિક ક્રિયા કરવાનું પણ ભાન રહેતું ન હતું. એટલે એઓનું મન જે છે એ શ્રી કૃષ્ણમય થઈ ગયું હતું. અને એને લઈને એ લોકોનું કલ્યાણ થયું. દેવર્ષિ નારદ છે તથા યુધિષ્ઠિર મહારાજ છે, એ લોકો બધા સ્નેહ ભાવથી ભગવાનને વિશે જોડાયા છે. અને સ્નેહ ભાવથી જોડાવાને લઈને એ લોકો જે છે એ ભગવાનના પદને પ્રાપ્ત થઈ ગયા. કારણ કે ભગવાનને બધા જ જે છે એ એક સરખા છે. કોઈ પણ ભાવે એમનું ભજન કરતા હોય તેનું ભગવાન પોતે કલ્યાણ જ કરે છે. અને આ વાત એમણે પોતે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પોતાના સ્વમુખે કહેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે, સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્ટોસ્તિ ન પ્રિયઃ યે ભજન્તિ ચ મામ ભક્ત્યા મયી તે તેષુ ચાપ્યહમ. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું સર્વ પ્રાણીમાં સમભાવે રહ્યો છું. અર્થાત કે સમભાવ રાખું છું. મને કોઈ શત્રુ નથી કે મને કોઈ મિત્ર નથી. ભક્તિપૂર્વક મને જે ભજે છે તેમાં હું રહું છું અને તે મારામાં રહે છે. જે પણ કોઈક વ્યક્તિ પ્રેમપૂર્વક ભગવાનનું ભજન કરે છે
એની અંદર ભગવાન રહ્યા છે અને એ ભક્ત છે એ ભગવાનની અંદર રહ્યું છે. એ યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્ય. શિશુપાલ આદિક દ્વેષ ભાવે ભગવાનને ભજ્યા તો ભગવાન પણ એને દ્વેષ ભાવે ભજ્યા. યુધિષ્ઠિર આદિક સ્નેહ ભાવે ભગવાનનું ભજન કરતા હતા તો ભગવાન એમનું સ્નેહ ભાવે ભજન કરતા હતા. પરંતુ બધાની મુક્તિ જે છે એ એક સરખી થઈ છે. જે પ્રાપ્તિ યુધિષ્ઠિરને થઈ એ જ પ્રાપ્તિ શિશુપાલને થઈ, દંતવક્રને થઈ, જરાસંધને થઈ તથા કંસને થઈ. એટલે ભગવાનને માટે કોઈ પારકો નથી કે કોઈ પોતાનું નથી. જે પ્રેમપૂર્વક એમનું ભજન કરે એ ભગવાનની અંદર રહ્યા છે અને ભગવાન જે છે એ એની અંદર રહ્યા છે. માટે ભક્તો હંમેશા ભગવાનની સાથે સંબંધ જોડજો. ભગવાનને પોતાના પુત્ર માનજો, કા ભગવાનને પોતાના મિત્ર માનજો, કા ભગવાનને પોતાના પિતા માનજો, માતા માનજો, ક્યાં ભગવાનને પોતાના સંબંધી ભાઈ માનજો, ક્યાં ભગવાનને પોતાના પ્રિયતમ માનજો અને એ પ્રમાણે માની ભગવાનનું ભજન કરજો તો તમે આ સંસારથી મુક્ત થશો એવું વેદ ભગવાન જે છે એ અહીં આ શ્લોકની અંદર કહી રહ્યા છે. પરંતુ દ્વેષ ભાવે ક્યારેય પણ ભગવાનનું ભજન કરતા નહીં. શિશુપાલ આદિકની વાત જે છે એ જુદી છે, કારણ કે એ લોકોને તો એવા આશીર્વાદ, એવા અનુગ્રહ જે છે એ પ્રાપ્ત થઈ ચૂકેલા હતા અને એટલે માટે એ લોકો દ્વેષ ભાવે ભગવાનનું ભજન કરતા હતા. પરંતુ બીજા વ્યક્તિને એ દ્વેષ ભાવે ભગવાનનો ભજન કરવાનો અધિકાર નથી. શિશુપાલ લોકોની વૃત્તિ જે છે એ અખંડ દ્વેષમય હતી. ભગવાન શ્રીમન નારાયણ વિશે એ લોકો દ્વેષ ભાવથી જોડાયા હતા અને રાત દિવસ કેવલ ને કેવલ એ લોકોના મુખમાંથી ભગવાનને વિશે અપશબ્દ જ નીકળતા હતા. એ લોકો ભગવાનના ગુણની અંદર પણ દોષ જોતા હતા. પરંતુ આપણે એવું નથી કરવાનું. આપણે પરમ પ્રેમપૂર્વક ભગવાનનું ભજન કરવાનું છે અને ભગવાનની પ્રાપ્તિ કરવાની છે. કારણ કે પ્રેમ ભાવે તમે જો ભગવાનનું ભજન કરશો તો ભગવાન પણ પ્રેમ ભાવે તમારું ભજન કરશે. યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્ય.